શિવજીએ વિષનું પાન કર્યું. બહુ મોટો મર્મ છે સમુદ્ર મંથનની કથા. પછી આપ બધા જાણો છો, ઉચ્ચેશ્વાશ્વ, સુરા, અપ્સરાઓ, છેલ્લે ધન્વંતરીજી અમૃતનો કુંભ લઈને નીકળ્યા. હવે અમૃતનો કુંભ લઈને નીકળ્યા એટલે અસુરો લઈને ભાગ્યા. દેવતાએ વિચાર કર્યો કે જો આમને આમ કુંભ તો હાથમાં આવી ગયો, લઈને ભાગ્યા, પણ ઝઘડો એમાં થયો, પેલા હું પીવું ને પેલા હું પીવું. દેવતાએ વિચાર કર્યો, ઝઘડામાં જો કુંભ પડ્યો તો અમૃત ઢોળાઈ જશે. ખેંચ તાણમાં કુંભમાંથી ટીપા તો બહાર પડ્યા છે. જ્યાં જ્યાં એ ટીપા પડ્યા ત્યાંથી આજ પણ કુંભ મેળો થાય છે. પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈન. ભગવાનને થયું કે આ ઢોળાઈ જાય. વિશ્વકર્મા ભગવાને આદેશ આપ્યો, આ લોકો ઢોળી નાખશે, મહેનત તો બધાની છે, તો ગમે એ રીતે, હવે ગમે એ માણા હોય ને, ગમે એટલા ગાંડા કાઢતો હોય, ગમે એટલો તોફાની હોય, ક્લાસોનો ઓફિસર હોય, એ ઘરે જાય ને, ઘરે જાય, ગમે એવો બાર ક્લાસ 1 ઓફિસર હોય, આમ બજારમાં નીકળે તો ડીવાયએસપી સાહેબ આમ નીકળે તો જગ્યા થઈ જતી હોય, એ ડીવાયએસપી સાહેબ ઘરે જાય પછી શું થાય ખબર છે? એટલે ભગવાને કીધું કે આ જે ઝઘડો કરે છે એક જ વસ્તુ થાય, એમની વચ્ચે સ્ત્રી મોકલો. અને ભગવાને મોહિનીનું રૂપ લીધું. જળ, જમીન અને જોરો, આ 3 કજિયાના સોરો. એક વસ્તુ યાદ રાખવાની, સ્ત્રી છે ને, સ્ત્રી છે 8 વસ્તુનું રક્ષણ સ્ત્રી કરે. ગણાવી દઉં. શરીર 9 મહિના ઉદરમાં રાખે, શરીર. બીજો ધર્મ, ધર્મનું રક્ષણ સ્ત્રીઓ જ કરે છે. આ તો લોનાવાલામાં છે એટલે, આટલા પુરુષ ન હોય, બહેનો જ હોય કથામાં. ધર્મ, દશામાનું વ્રત. તમે જો જેટલા વ્રત આવે, ધર્મનું રક્ષણ સ્ત્રી કરે છે. સ્વર્ગ, સ્વર્ગ એટલે ઘર, ઘરનું રક્ષણ સ્ત્રી કરે છે. આપણે તો બહાર ફરતા હોય. પુત્ર, લોકયાત્રા, લોક વ્યવહાર, ધન, શક્તિ અને પ્રજા, આ 8 વસ્તુનું રક્ષણ સ્ત્રી કરે. ઇતિ મહાભારત, મહાભારતમાં કીધું છે. તમારો લોક વ્યવહાર, લોકયાત્રા સ્ત્રી જ કરે. એ જે કરી શકે એટલે તેને શક્તિ કીધી, એ પુરુષ ન કરી શકે. એક ભાઈ છેલ્લા 3 દિવસથી રાત્રે ઊંઘ્યા નહીં. એટલે એની પત્નીને થયું કે કાંઈક છે. એટલે એક દિવસ રાત્રે 2 વાગે પતિને કે તમને ઊંઘ કેમ નથી આવતી? હું જોઉં છું 3 દિવસથી તમે સૂતા નથી. એ કે તને ન ખબર પડે? નહીં, બોલો. 3 દિવસથી તમે સૂતા નથી. પેલો રાત્રે 2 વાગે બોલ્યો કે આજ બુધવાર થયો છે, કાલ ગુરુવાર છે, બપોરે 12 વાગે આપણા સામે પ્રદીપભાઈ છે ને, હા, એને 2 લાખ રૂપિયા આપવાના છે. હવે વધારે છે, ઘરમાં પૈસા નથી, હવે કેમ ઊંઘ આવે? એટલે પેલી એની પત્ની કે 2 લાખ રૂપિયાની વાતમાં તમે ઊંઘ બગાડો છો, અને એ હજુ કાલ બપોરે 12 વાગે દેવાના છે. 3 દિવસથી જાગો, ઊંઘ બગાડો, માંદા પડશો, સુઈ જાઓ. પેલો કે ઊંઘ ના આવે. રાત્રે 2:30 વાગે ઘર બહાર નીકળી. સામે રહેતા હતા પ્રદીપભાઈનું ઘર ખખડાયું.
2:30 વાગે લે બેન તમે, હા શું આવ્યા અત્યારે? તમે તમારા ભાઈ પાસે 2 લાખ માગો છો કે હા? કાલ 12 વાગે આપવાના છે? હા ટાઈમ આપ્યો છે. નથી આપવાના, થાય ઈ કરી લેજો. આટલું કહી ઘરે પાછી આવી. ઘરવાળો કે ક્યાં ગઈ હતી? પ્રદીપભાઈ ના ઘરે. તો કેમ? હવે તમે હુઈ જાઓ. કેમ? કે હવે પ્રદીપભાઈ જાગશે. સ્ત્રી શક્તિ, પુરુષ છે ને ભગવાન બોલ્યા છે કે હવે આ અસુરો છે અને ભગવાને મોહિનીનું રૂપ લીધું. ગયા. હવે સ્ત્રી આવે ને, માણસ 3 જગ્યાએ ડાયો થાય. વાણંદની ખુરશી ઉપર બેસે ત્યારે વાણંદ કે એટલું જ કરે, નહીતર શમશાનમાં જાય ત્યારે, અને પરણવા બેસે ત્યારે હાવ ડાયો. આપણે નથી અમુક છોકરા તોફાની હોય એટલે કે અને ખીલે બાંધો કે ને. એટલે મોહિની રૂપે ભગવાન ગયા, અસુરોએ જોયું. એટલે એક તો ઉતાવળિયો હતો, એ કે પરિણાશક કુંવારા. અસુર બોલ્યો, મોહિની રૂપે ભગવાન બોલ્યા, હજી તો કુંવારી છું, કોઈ સારું પાત્ર મળે તો લગ્ન કરવા છે. તો પેલો અસુર ઉતાવળ્યો કે અમારાથી સારું પાત્ર તને ક્યાં મળશે? પછી ભગવાને કીધું મોહિની રૂપે, અંદર અંદર ઝઘડો કરો છો ત્યાં સુખ મળે? ઝઘડો બંધ કરી દો તો લગ્ન કરવા તૈયાર છું. ઝઘડો બંધ. પછી આ જે કુંભ છે અમૃતનો મને આપી દો તો લગ્ન કરું. આપી દીધો. એક લાઈનમાં બેસી જાઓ. બેસી ગયા. જો છોકરો પરણાવવાનો હોય ને તારે બધી હા પાડે, બધી શરત મંજૂર. એક લાઈનમાં અસુરો બેસી ગયા. અમૃતનો કુંભ. પછી કે આ બધું કર્યું કે હા હજુ એક વાત. મોહિની રૂપે ભગવાન કે તમે આમાં મહેનત દેવતાઓની પણ છે, એટલે અડધો ભાગ એમનો પણ મળે. હવે ઓલા અમને તો લગ્ન કરવા હતા તો એમાંય હા પાડી કે હા અમને મંજૂર છે. ભગવાન કે હવે ઉપરનું પાતળું અમૃત છે એ હું પહેલા દેવતાઓને પણ પીવડાવું, નીચે ઘાટું છે એ તમને પીવડાવું. મૂળ તો લગ્ન કરવાનો મોહ, એમાંય હા પાડી. અને ભગવાન અમૃતનો કુંભ લઈ નીકળ્યા. દેવોને અમૃત પીવડાવે. સૂર્ય અને ચંદ્ર એની વચ્ચે રાહુ આવીને બેસી ગયો, કારણ કે એને ખબર પડી ગઈ કપટ છે. નિયમ છે, શાસ્ત્ર કહે છે કે પંક્તિ ભેદ ન કરાય. તમે જેમ પીરસવા નીકળો કે તમારો દુશ્મન હોય ને એને એટલા પ્રેમથી પીરસવું પડે. બધાને પીવડાયું તો રાવુએ પણ આમ ખોબો ધર્યો, એને આપ્યું. પીવે એ પહેલા ભગવાને સુદર્શન વડે રાવુનું મસ્તક ધડથી જુદું કર્યું. પણ હજી એ અમૃત હતું. આજે પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. એ રાહુ અમૃત પી ગયો. એટલે વિજ્ઞાનની વાત કરે કે સૂર્ય ચંદ્ર પૃથ્વી એક લીટીમાં આવે, એ વિજ્ઞાન છે, આ શાસ્ત્ર છે. અને પછી દગો થયો, હાથ હેઠે પડ્યા. પણ હવે શું? દેવતાઓએ અમૃતનું પાન કરી લીધું. અસુરો ના હાથ નીચે પડ્યા, પુનઃ પાતાલમાં ગયા.